શું તમે ઘરે નૂડલ્સ બનાવો તો રેસ્ટોરન્ટ જેવા છૂટા છૂટા તૈયાર નથી થતા? નૂડલ્સ બાફવાની જ ખૂબી છે. અમુક ટિપ્સ સાથે બનાવીશું જેથી નૂડલ્સ એકદમ છૂટા છૂટા અને પરફેક્ટ તૈયાર થશે. ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ હક્કા નૂડલ્સ બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા વાસણમાં 5 થી 6 કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દઈએ. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. સૌથી પહેલાં આપણે નૂડલ્સને બાફવાના છે. પાણી ગરમ થઈ ગયું છે તો હવે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીએ. પાણીને હજી થોડી વાર માટે ઉકળવા દઈએ. પાણી બરાબર ઉકળી ગયું છે તો હવે નૂડલ્સ ઉમેરીએ. નૂડલ્સ વજનમાં 150 ગ્રામ જેટલા છે અને 1 મિનિટ પછી આ રીતે આપણે નૂડલ્સને છૂટા છૂટા કરી લેવાના છે. તો એકદમ સહેલાઈથી આ રીતે છૂટા છૂટા થવા લાગશે. અહીંયા આપણે ફક્ત 2 મિનિટ માટે જ કૂક કરવાના છે. નૂડલ્સને આપણે ઓવરકૂક નથી કરવાના. જો ઓવરકૂક કરશું તો નૂડલ્સ બરાબર નહીં બને. નૂડલ્સ બરાબર છૂટા છૂટા થઈ ગયા છે અને કૂક થતાં 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો નૂડલ્સને આપણે આ રીતે ચેક કરી લઈએ. તો નૂડલ્સને આપણે આ રીતે ખેંચીએ તો બરાબર તૂટી જાય છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. નૂડલ્સ બરાબર કૂક થઈ ગયા છે. નૂડલ્સમાંથી તરત જ આપણે પાણી નિતારી લઈશું. તો ચાળણીમાં નૂડલ્સ ઉમેરીએ. બધું ગરમ પાણી અલગ કરી લીધું છે. હવે આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે. ઠંડુ પાણી ઉમેરવાથી નૂડલ્સની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. ઠંડુ પાણી ઉમેરી દઈએ એ પછી પણ થોડી વાર માટે નીતરવા દઈએ. તો આ રીતે આપણે ઉપર નીચે કરતા જવાનું છે જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી બધું અલગ થઈ જાય. નૂડલ્સને આપણે એકદમ ડ્રાય પણ નથી કરવાના. તો નૂડલ્સમાંથી બધું પાણી અલગ થઈ ગયું છે. હવે એક પ્લેટમાં કાઢી લઈએ. તો આ રીતે છૂટા છૂટા ફેલાવી દેવાના છે. આ રીતે અમુક ટિપ્સ ધ્યાનમાં રાખીને નૂડલ્સ બાફવાના જેથી નૂડલ્સ એકદમ છૂટા છૂટા તૈયાર થશે. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા નૂડલ્સ તૈયાર થયા છે. 1 ચમચી જેટલું તેલ ઉમેરીને નૂડલ્સમાં બરાબર મિક્સ કરી લઈએ. તેલ ઉમેરવાથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં અને એકદમ છૂટા છૂટા તૈયાર થશે. નૂડલ્સને આપણે સાઈડમાં મૂકી દઈએ. શાકભાજીમાં આપણે કોબી આ રીતે ઊભી સ્લાઇસમાં સુધારી લીધી છે. સાથે ગાજર, કેપ્સિકમ અને ડુંગળી પણ આપણે ઊભી સ્લાઇસમાં સુધારી લીધી છે. તો બધી વસ્તુ આપણે આ રીતે ઊભી સ્લાઇસમાં સુધારવાની છે અને એકદમ પાતળી સુધારવાની છે. સાથે આદુ, મરચાં અને લસણ લીધું છે. તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, પણ લસણ અને આદુનું પ્રમાણ થોડું ચડિયાતું લેવું. ચાઇનીઝ વસ્તુમાં લસણ અને આદુનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે. કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીએ. તો તેલ આપણે આ રીતે ઉમેરવાનું છે જેથી કઢાઈમાં બરાબર ગ્રીસ થઈ જાય. હવે 1 ઇંચ આદુને આપણે છીણીને ઉમેર્યું છે. સાથે 10 થી 12 કળી લસણને બારીક સુધારીને ઉમેરી છે અને 1 લીલું મરચું ઝીણું સુધારીને ઉમેર્યું છે. તો તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો. હાઈ ગેસની ફ્લેમ ઉપર થોડી સેકન્ડ માટે આપણે સાતડી લઈશું. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઊભી સ્લાઇસમાં સુધારીને ઉમેરીએ. ડુંગળીને પણ હાઈ ગેસની ફ્લેમ ઉપર સાતડવાની છે. તો ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ. ડુંગળીને આપણે ઓવરકૂક નથી કરવાની. હલકો તેનો ક્રંચ આવે એ રીતે સાતડવાની છે. શાકભાજીમાં આપણે કોબી, ગાજર અને કેપ્સિકમ લીધું છે. તો 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ આપણે ઊભી સ્લાઇસમાં સુધારીને ઉમેર્યું છે. સાથે 1 નંગ ગાજરને પણ ઊભી સ્લાઇસમાં સુધારીને લીધું છે. કોબીઝને પણ એકદમ પાતળી સ્લાઇસમાં સુધારીને ઉમેરવાની છે અને કોબીઝ 1 કપ જેટલી ઉમેરી છે. તમે શાકભાજીનું પ્રમાણ ઓછું વધારે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. બધી વસ્તુને હાઈ ગેસની ફ્લેમ ઉપર સાતડી લઈશું. શાકભાજીને આપણે ઓવરકૂક નથી કરવાના. ખાવામાં તેનો ક્રન્ચી ટેસ્ટ આવે તે માટે આપણે ફક્ત 2 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર સાતડી લેવાના છે. શાકભાજીને કૂક થતાં 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે અડધી ચમચી મરી પાવડર ઉમેરીએ અને સોસ બધા ઉમેરવાના છે. તો 2 ચમચી સોયા સોસ, 2 ચમચી રેડ ચીલી સોસ. જો તમારે તીખાશનું પ્રમાણ વધારે જોતું હોય તો તમે ગ્રીન ચીલી સોસ પણ ઉમેરી શકો છો. બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 ચમચી ટોમેટો કેચઅપ ઉમેરીએ. સોસને પણ હાઈ ગેસની ફ્લેમ ઉપર થોડી સેકન્ડ માટે સાતડી લઈશું. તો બરાબર મિક્સ કરી લઈએ. જો તમારે વિનેગર ઉમેરવું હોય તો વિનેગર ઉમેરી શકો છો, પણ સોસમાં પણ વિનેગર ઉમેરેલું હોય છે એટલે આપણે અલગથી વિનેગર ઉમેરતા નથી. પણ તમારે જો ખટાશનું પ્રમાણ વધારે જોતું હોય તો તમે અલગથી વિનેગર ઉમેરી શકો છો. અડધી મિનિટ જેવું થઈ ગયું છે અને શાકભાજી સાથે બધા સોસ બરાબર મિક્સ થઈ ગયા છે અને કલર પણ સરસ આવ્યો છે. તો આ સમયે આપણે નૂડલ્સ ઉમેરી દઈએ. નૂડલ્સ ઉમેરું એમાં તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા નૂડલ્સ તૈયાર થયા છે. બધા નૂડલ્સ ઉમેરી દઈએ એ પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ.
મીઠું આપણે છેલ્લે ઉમેરવાનું છે. જો શાકભાજી સાતળતી વખતે મીઠું ઉમેરશું તો મીઠું ઉમેરવાને લીધે શાકભાજી સોફ્ટ થઈ જશે, જેથી તેનો ક્રન્ચી ટેસ્ટ નહીં આવે. એટલે મીઠું આપણે છેલ્લે ઉમેરવાનું છે. તવીથાને નીચેની બાજુથી ઉપરની બાજુ ફેરવતા જઈને શાકભાજી સાથે નૂડલ્સ બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સ કરતી વખતે નૂડલ્સ જરા પણ તૂટે નહીં. શાકભાજી સાથે સોસ પહેલેથી એડ કર્યા હોવાથી નૂડલ્સમાં એકદમ બરાબર મિક્સ થઈ ગયા છે. સાથે નૂડલ્સમાં સોસની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે. નૂડલ્સ એકદમ છૂટા છૂટા થયા છે અને બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જો તમારે લીલી ડુંગળી ઉમેરવી હોય તો તમે આ સમયે ઉમેરી શકો છો. હવે ગરમા ગરમ નૂડલ્સને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. અમુક ટિપ્સને ધ્યાનમાં રાખીને જો આ રીતે નૂડલ્સ બનાવશો તો પહેલી જ વારમાં એકદમ છૂટા છૂટા તૈયાર થશે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.